ત્રીજા ધોરણમાં ભણતો એક 7 વર્ષનો બાળક જેની દુનિયાદારીની કંઈ ખબર નથી પણ નાચવામાં અને ગાવાનો શોખ ધરાવે છે. આ શોખ જોઈને તેના પિતરાએ ભાઈએ એક વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. આ વિડીયો એટલો વાયરલ થયો કે જાણીતા સિંગરે બાળકનો સંપર્ક કર્યો તો એક સોંગ બનાવી યુટ્યુબમાં અપલોડ કર્યું છે. સોંગ એટલું વાયરલ થયું છે કે આ બાળક લિટલ સ્ટાર બની ગયો છે અને એના ગરીબ અને અપંગ માતા પિતાને ઘર ચલાવવામાં મદદરૂપ થવા લાગ્યો છે. કોણ છે આ બાળક અને એનું છુપાયેલું હુનર કઈ રીતે બહાર આવ્યું અને હવે તેઓ સફળતાના ઊંચા શિખરો સર કરવા માટે આગળ કેવી રીતે વધી રહ્યો છે? જોઈએ બનાસકાંઠાના લિટલ સ્ટારની સંપૂર્ણ કહાની આ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામુર ગામમાં રહેતા વાદાભાઈ તરાલ અને તેમના પત્ની દીવાબેન બંને અપંગ છે અને ખેતી કરીને માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ચેતન નામનો એક પુત્ર છે જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ચેતનને દુનિયાદારીની કંઈ ખબર નથી અને પોતાની કાલી ઘેલી ભાષામાં ગીતો ગાતો રહે છે અને નાચતો રહે છે. પણ એના આ હુનરથી એના ગરીબ અને અપંગ મા બાપને ઘર ચલાવવામાં ઘણી મદદ મળે છે. 7 વર્ષીય ચેતન તરાલને કઈ રીતે મોકો મળ્યો એ વિશે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાએ ભાઈ મુકેશ તરાલે 2 વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ચિંતુ સ્ટાર 07 નામની આઈડી બનાવી હતી, જેમાં મુકેશ તરાલ અને તેનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ આ નાનકડા ચેતનને જોડે ડાન્સ કરાવી ગીતો ગવડાવીને વિડીયો બનાવી અપલોડ કરતા હતા. શરૂઆતમાં સાવ મોડો પ્રતિસાદ મળતો હતો, પરંતુ સમય જતાં ચેતનના વિડીયોને સારા એવા વ્યુઅર્સ મળવા લાગ્યા હતા. આમ મુકેશ તરાલ અને કાળુ તરાલ નિયમિત રીતે ચેતનના 2 થી 3 વિડીયો બનાવી અપલોડ કરતા રહેતા હતા. આ દરમિયાન જાણીતા સિંગર ગબ્બર ઠાકોરના ત્યાંને ચેતનના વિડીયો આવ્યા હતા, જેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચેતનના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પોતાના ડીસા ખાતેના સ્ટુડિયોમાં આવવા માટે વાત કરી હતી. જાણીતા સિંગરે સામેથી સંપર્ક કરતા જ શરૂઆતમાં પરિવારને મજાક લાગી હતી. જોકે બાદમાં આ પરિવાર ડીસાના જાબડિયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઈને પહોંચ્યા હતા. ડીસાના જાબડિયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઈને પરિવાર પહોંચ્યો તો ગબ્બર ઠાકોર આ બાળક અને એક અન્ય બાળક પાસે એક ઝીણા ઘૂઘરા વાગે છે નામનું સોંગ ગવડાવ્યું હતું. લોકોને સહકાર આપવા માટે અપીલ કરી હતી. આમ ગબ્બર ઠાકોરની મહેનતથી લગભગ 3 અઠવાડિયામાં સોંગને પોણા 2 મિલિયન જેટલા વ્યૂ મળી ચૂક્યા હતા. હજી પણ સોંગ સ્થાનિક લેવલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જેમાંથી આવક મળતા હાલ આ 7 વર્ષનો ચેતન તરાલ એના અપંગ માવતરને ઘર ચલાવવામાં મદદ કરી રહ્યો છે. મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી ચેતુ સ્ટાર 07 પર હાલ 2.5 લાખ જેટલા ફોલોવર્સ છે. 7 વર્ષના ચેતન માટે મોટી સિદ્ધિ કહી શકાય છે. ચેતનના અપંગ માતા પિતાએ પોતાની વ્યથા ઠાલવી હતી. ભારે હૈયે જણાવ્યું હતું કે અમને અપંગ હોવા છતાં પણ ખેત મજૂરી કરી માંડ ઘરનું ગુજરાન ચલાવ્યું છે. ગરીબાઈમાં અડધી જિંદગી પસાર કરી દીધી છે, પણ ઉપરવાળાની કૃપાથી અમારા પુત્રમાં હુનર છે. આટલી નાની વયે ચેતનના સોંગથી અમને આર્થિક મદદ મળી રહી છે. સૌને અપીલ કરીએ છીએ કે અમારા નાનકડા અને બાળ કલાકાર ચેતનને સપોર્ટ કરજો, જેથી અમને તો મદદ મળશે જ પણ સાથે તેનું ભવિષ્ય પણ ઉજળું થશે. ચેતન તરાલનો પિતરાય ભાઈ મુકેશ તરાલ જણાવે છે કે શરૂઆતમાં અમને ચેતનને રીલ્સ બનાવવાની શરૂ કર્યું હતું. નવી આઈડી બનાવી ત્યારે વિડીયોને વ્યૂઝ ન આવતા હતા અને અમને મહેનત ચાલુ રાખી હતી. બાદમાં ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી હોય તેવું અમને લાગ્યું હતું. વ્યુઅર્સ મળવા લાગ્યા હતા અને ચેતનનો કૌટુંબિક ભાઈ કાળુ તરાલ જણાવે છે કે આ છોકરાના માવતર અપંગ છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. બસ અમારી તો એવી જ લાગણી છે કે ચેતનને વધુમાં વધુ લોકો સપોર્ટ કરે અને માવતરને મદદ મળે. 7 વર્ષે ચેતનને સપોર્ટ કરી મોકો આપનાર જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે મેં સોશિયલ મીડિયામાં આ છોકરાનો વિડીયો જોયો હતો અને મને હુનર ગમ્યો એટલે મેં એમના પરિવારનો સંપર્ક કરી મળવા બોલાવ્યો હતો. શરૂઆતમાં મને આ છોકરા જોડે સોંગ ગવડાવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ એનો પરિવાર મારા સ્ટુડિયો પર આવ્યા હતા અને ત્યારે મને જાણ થઈ કે ના માવતર અપંગ છે. બાદમાં મને થયું કે આવા ટેલેન્ટને મોકો આપીને હું શરૂઆત કરીશ તો એના માવતરને થોડી આર્થિક મદદ મળશે. સોશિયલ મીડિયામાં વધુ દેખાશે તો આગળ જતાં અન્ય કોઈ પણ છોકરાઓને મદદ કરશે, એનું સારું ભવિષ્ય બનશે. લોકગાયક ગબ્બર ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ કાલી ઘેલી જ છે અને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી હતી અને આ છોકરાને મહેનત કરી અને બાદમાં એમણે સોંગ બનાવ્યા બાદ વિડીયો બનાવી યુટ્યુબમાં અપલોડ કર્યો હતો, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. લગભગ 1 અઠવાડિયામાં જ સોંગ પોણા 2 મિલિયન જેટલા વ્યૂ મળી ચૂક્યા. હજી પણ આ છોકરાના 3-4 સોંગ આવી રહ્યા છે. જે કેસ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. ઓકે નંબર
તરાલ કાળુભાઈ ઉજમાભાઈ ગામ જામરૂ તાદાતા જી બનાસકાંઠા. હું ચેતનના કાકાનો છોકરો છું. ચેતન અમારા કુટુંબી જ છે. તો જ્યારે ચેતનના કાકાના છોકરાએ ચેતનની રીલ્સ બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તો લોકો પસંદ કરવા લાગ્યા હતા. તો ચેતનના વિડીયો જેમ જેમ બનાવ્યા તેમ ચેતનની રીલ્સ વાયરલ થવા લાગી. તો ચેતનની રીલ્સ જોઈને ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર જોઈને એનો કોન્ટેક્ટ કર્યો અને ચેતનને તેના ગામ જાબડિયા બોલાવ્યો હતો. ત્યાં જેણા જેણા ગુગરાવાળી સોંગ તૈયાર કરીને પછી ચેતનનું સોંગ યુટ્યુબમાં અપલોડ કર્યું. તો હાલ પૂરતી ચેતનનું સોંગ 1 મિલિયન થઈ ગયું છે. જેવા 2 સોંગ રિલીઝ કર્યા, એક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર. બંને ભાઈઓએ ચેતનને ખૂબ સપોર્ટ કર્યો અને 2 સોંગ રિલીઝ કર્યા તો બંને 1 મિલિયન ઉપર થઈ ગયા છે. તો ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ છે, તો બધા લોકો સપોર્ટ કરો, એને સાથ સહકાર આપો અને જેમ ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સપોર્ટ કરે તેવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો. ચેતનના મમ્મી પપ્પા દિવ્યાંગ હોવાથી એ મજૂરી કરી શકે તેમ નથી, એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી કે બધા ભાઈઓ ચેતનને સપોર્ટ કરો, જેથી કરીને ચેતનની જિંદગી બને અને મજૂરી ના કરે પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે. તેવી રીતે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે સપોર્ટ કરો. તમારે મારું નામ તરાલ મુકેશભાઈ ધર્માભાઈ છે. અમે દાંતા તાલુકાના છીએ, આદિવાસી. અને સોશિયલ મીડિયામાં જ્યારે અમે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યારે બધા રીલ બનાવતા હતા, એટલે મેં પણ વિચાર્યું હતું કે ચેતનભાઈને એક રીલ બનાવી દઉં એમ. એ માટે મેં પણ ચેતનભાઈને રીલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું. છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલુ કરેલી હતી અને જેમ જેમ વિડીયો બનાવતો રહ્યો તેમ ચેતનભાઈને લોકો સપોર્ટ કરતા રહ્યા અને એમના ફોલોવર્સ પણ વધવા લાગ્યા. એટલે મને પણ લાગ્યું કે આ છોકરો આગળ જશે, એટલા માટે મેં પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. એટલે એમના વિડીયો સારા ચાલતા હતા, બધા સપોર્ટ કરતા હતા અને સારી મહેનત પણ મેં પણ કરી હતી. અને અલગ અલગ જગ્યા જઈને તેમના વિડીયો બનાવ્યા હતા. અને અમે વિડીયો બનાવતા થોડા તો આ વિડીયો બનાવતા હતા અને પછી ગબ્બરભાઈનો ફોન આવ્યો હતો કે તમે જાબડિયા આવો. તો ગબ્બરભાઈએ એક રીલ જોઈ હતી જેણા ગુગરાવાળી, તો તેમને પણ લાગ્યું હશે કે ચલો આપણે એક સોંગ એને ગવરાવીએ. તો એમને પછી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી અને બોલાયા હતા. તે અમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને અમે પણ ચેતનને, તેમને અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે બંનેને ફૂલ મહેનત કરાવી હતી. ચેતનભાઈને ખાલી 2 લીટી જ આવડતી હતી, એટલે એમને પણ ફૂલ મહેનત કરી અને ચેતનભાઈને આગળ વધારવાની કોશિશ કરી. એટલે એમને બહુ મહેનત કરી હતી. અને ચેતનભાઈની ઉંમર છે 8મું રનિંગ છે અને 3જા ધોરણમાં ભણે છે પ્રાથમિક શાળા. એના મમ્મી પપ્પા ખેતીવાડી કરે છે અને એમની તરાલ વાદાભાઈ દેવાભાઈ, તરાલ વાદાભાઈ દેવાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. મારો છોકરો ચેતનભાઈ વાદાભાઈ, ગામ જામરો, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. પછી શું કરે છે છોકરો તમારો? મારો ચેતન હાલ વિડીયો કોલ કરતા હતા, એમ કરતાં કરતાં અત્યારે ફેમસ થયો. તે ઝીણા ઝીણા ઘૂઘરા વગેરે છે. તો મહેરબાની કરી અને મારા ચેતન સામું જોજો. બીજું તો તમને શું કહું, પણ અમોહર ગરીબો હરણ જોજો અને થોડું થોડું સાથ આપતા રહેજો. શું કરો છો તમે? હાલ ખેતીવાડી કરીએ છીએ, બીજું અમુક કરી શકતા નથી, પણ તો બેઠું ધંધો કરે. ટામેટી વાવીએ, મરચી વાવીએ ને ઘઉં વાવીએ, એટલે અમારું પેટ ગુજારો થતો. પણ આ ચેતનભાઈએ અમને જાગતા કર્યા હે, તેવા જાગતા કરજો તો તમારું સારું થાય અને મારા છોકરાને ધીરે ધીરે ઊંચો લાવજો. સ્ટેજ ઉપર નાચવા ગયો તો કેવું લાગ્યું? સ્ટેજ ઉપર નાચવા ગયો તો જબરો નાચ્યો અને આખા ગુજરાત તો આપણ દોતા તાલુકાનું નામ વધાર્યું હોય, દોતા તાલુકાનું વધાર્યું એવું જિલ્લાનું વધાર્યું. એટલે થોડું થોડું આખા આપણ રાજ્યમાં નામ વધારે
એ તો બહુ સારું. આગળ શું બનાવવા ઈચ્છો છો? આગળ કંઈક કલાકાર બનતો હે તો કલાકાર બની ગયો હોત તો અમારે જીવ આત્માને શાંતિ થોત કે મારો બેટો થોડું થોડું કબડો છે તો બાપ કરજો.